नमस्कार विद्यार्थी मित्रों, આપણે ત્રિકોણમિતિનો પરિચય પ્રકરણ ભણ્યા। એમાં ત્રિકોણમિતિના વિધેયો, ગુણોત્તરો, જે 6 ગુણોત્તરો હતા, સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા અને કોસેક થીટા। હવે સવાલ થાય કે સાહેબ, આ સાઇનના, કોસના, ટેસના આ બધાનો ક્યાં ઉપયોગ થાય? તો આ ત્રિકોણમિતિના ઉપયોગો ક્યાં થાય? तो याद राखजो, आ त्रिकोणमितीय गुणोत्तरना उपयोगों क्या थाय? तो कोईपण टावर होय ऊंचो, एना उपर चढ़्या वगर आपणे एनी ऊंचाई शोधी शकीए। कोईपण टेकरी होय एनी ऊंचाई शोधवा माटे, नदी होय तो नदीनी पहोळाई शोधवा माटे, पृथ्वीथी कोईपण ग्रह होय एमज तारा होय तो एना वच्चेनुं अंतर मापवा माटे आ त्रिकोणमितीय गुणोत्तरनो उपयोग करवामां आवे छे। याद राखजो, आ त्रिकोणमितिनी शोध थई एना लीधे खगोळशास्त्रमां एनी आवश्यकता, आ खरेखर त्रिकोणमितिनी शोध ए खगोळशास्त्रना लीधे थई छे। जे आ ताराओ अने ग्रहो वच्चेना अंतरो शोधवाना हता ए मुश्केल हता पहेला, आ त्रिकोणमितिनी शोध थवाथी ए सरळ बनी गया एम। पछी त्रिकोणमितिना गुणोत्तरनी मददथी आपणे भौगोलिक नक्शा बनाववामां आवे छे। बरोबर, आपणे नक्शाओ बनाववामां आवे छे, एनुं माप लेवामां आवे। ए मापना એટલે કહેવાનો મતલબ એ સાપેક્ષ માપ હોય એમ। પછી રેખાંશ અને અક્ષાંશ છે, એની સાપેક્ષ કોઈ પણ એક દ્વીપ હોય, દ્વીપ એટલે દાખલા તરીકે દરિયો હોય, દરિયાની અંદર કોઈ ટાપુ હોય तो आ टापूनी स्थिति आपणे जाणी शकीए छीए। बरोबर, आ त्रिकोणमितिनी मददथी। पछी कोईपण पदार्थनी ऊंचाई, कोईपण पदार्थनी लंबाई, पछी बे पदार्थो वच्चेनुं अंतर आ त्रिकोणमितीय गुणोत्तरनो उपयोग करीने आपणे मेळवी शकीए छीए। कदाच तमे सिटीमां फरता होय तो तमने एवा छोकराओ पेला जोवा मळे, आम स्टेन्ड ऊभું કરેલું હોય અને આ પેલા દૂરબીનમાં અંદર જોતા હોય, એ દૂરબીનમાં અંદર જોતા હોય ને, એ આ કોઈ પણ વસ્તુ હોય ને, એ વસ્તુનું માપતા હોય, એનો ખૂણો જોતા હોય અને ખૂણાના આધારે એનું માપ કાઢતા હોય, એ આ ત્રિકોણમિતિનો ઉપયોગ છે એમ। બરોબર, તો ત્રિકોણમિતીય ગુણોત્તરના ઉપયોગો જણાવો। બરોબર, પહેલી વસ્તુ त्रिकोणमितीय गुणोत्तरना उपयोगो। आना क्या उपयोग थाय छे? तो टावरनी ऊंचाई, पछी टेकरीनी ऊंचाई, पछी नदीनी पहोळाई, पछी पृथ्वीथी ग्रहो तेमज ताराओनुं अंतर मापवा माटे, ताराओनुं अंतर मापवा माटे आ त्रिकोणमितीय गुणोत्तरनो उपयोग थाय छे। याद राखજો, बीजी वस्तु खगोळशास्त्रमां जे आवश्यकताओ छे एने ध्यानमां राखीने आ त्रिकोणमितिनी शोध करवामां आवी छे। याद राखजो, એટલે खगोळशास्त्रनी आवश्यकताओ पूरी करवा माटे
પૂરી કરવા માટે આ ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ થાય છે. ભૌગોલિક નકશા બનાવવા માટે, નકશા બનાવવા માટે, પછી રેખાંશ અને અક્ષાંશને સાપેક્ષ કોઈ એક દ્વીપ ની સ્થિતિ જાણવા માટે, જાણી શકાય છે. એટલે ક્યાં આવેલો છે એ જાણી શકાય છે. પદાર્થની ઊંચાઈ, પદાર્થની લંબાઈ, બે પદાર્થો વચ્ચેનું અંતર, શોધી શકાય છે. તો આ ત્રિકોણમિતીય ગુણોત્તરની મદદથી આપણે આ જોઈ શકીએ છીએ. હવે યાદ રાખજો, આપણે કોઈ પણ જગ્યાએ એક વ્યક્તિ, માણસ ઊભો છે, આ માણસ ઊભો છે, આ જમીન છે, અહીં આગળ આ ટાવર છે અથવા મિનારો છે, બરોબર, આ મિનારો છે. તો અહીંથી આ મિનારાની ટોચ જુએ છે આ વ્યક્તિ, આ ટોચ જુએ છે. તો આ ટોચ જુએ છે, જ્યાં જુએ છે એની જ્યાં દ્રષ્ટિ પડે છે, નજર પડે છે, તો આ જે છે એને દ્રષ્ટિ રેખા કહેવાય. આ દ્રષ્ટિ રેખા કહેવાય. અને કહેવાનો મતલબ એ જ્યાંથી જુએ છે એને ક્ષિતિજ રેખા કહેવાય. આ ક્ષિતિજ રેખા કહેવાય. તો આ દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા, બરોબર, એ બંને વચ્ચેનો ખૂણો, એમાં જો ઉપર જોતો હોય તો ઉચ્છેદ કોણ બને, અને નીચે જોતો હોય તો અવક્ષેદ કોણ બને. એટલે આ ઉચ્છેદ કોણ છે, યાદ રાખજો. હવે આ મિનારા ઉપર બેઠો છે કોઈ વ્યક્તિ, આ મિનારા ઉપર બેઠો છે, અહીંયા છે વ્યક્તિ, અહીંયા વ્યક્તિ હતો, અને જમીન ઉપર કોઈ બિંદુ ઉપર નજર કરે છે, આમ નીચે નજર કરે છે, બરોબર, અહીંયા નીચે જુએ છે, આ પદાર્થ છે, આ પદાર્થને જુએ છે. તો આ એની દ્રષ્ટિ રેખા થઈ. અને અહીંથી જુએ છે એની આ જમીનને સમાંતર, અહીંયા જે રેખા બનાવીએ, આ જમીનને સમાંતર રેખા, આને ક્ષિતિજ રેખા થઈ. અને આ બંને વચ્ચેનો ખૂણો, આને અવક્ષેદ કોણ કહેવાય. બસ આ ચોપડીમાં, આ પ્રકરણમાં આ બે કોણ આપણે જોવાના છે. એટલે મગજમાં રાખજો, વસ્તુ ઉપર હોય તો ઉચ્છેદ કોણ, અને વસ્તુ નીચે હોય તો અવક્ષેદ કોણ. ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ બંનેમાં આપણે ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેનો ખૂણો એ ઓળખવામાં આવે છે. ઓકે, આ સમજી લેજો. તો હવે દ્રષ્ટિ રેખા, દ્રષ્ટિ રેખા દ્રષ્ટિ રેખા
તો નિરીક્ષકની આંખ થી નિરીક્ષણ હેઠળના પદાર્થ જ્યાંથી જે વ્યક્તિ જોતો હોય અને જે પદાર્થને જોતો હોય ત્યાં સુધી લંબાવેલ રેખા એને દ્રષ્ટિ રેખા કહે છે. એટલે નિરીક્ષક એટલે જોવાવાળો વ્યક્તિ. એટલે નિરીક્ષકની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલ રેખાને દ્રષ્ટિ રેખા કહે છે. હવે ક્ષિતિજ રેખા. ક્ષિતિજ રેખા તો યાદ રાખજો, નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને આ પૃથ્વીની જે સપાટી છે એને સમાંતર રેખા એટલે એને સમક્ષિતિજ અથવા ક્ષિતિજ રેખા કહે છે. એટલે નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને પૃથ્વીની સપાટીને સમાંતર રેખાને સમક્ષિતિજ અથવા ક્ષિતિજ રેખા કહે છે. હવે આપણે ઉચ્છેદ કોણ. ઉચ્છેદ કોણ એટલે તમારા મગજમાં બેસાડી દેવાનું કે જ્યાંથી જોતા હોય એના કરતા વસ્તુ પદાર્થ ઊંચે હોય. એટલે યાદ રાખજો, જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી ઊંચે હોય અર્થાત નિરીક્ષક જે તપાસતો હોય એનું માથું ઊંચું કરવું પડે, આમ ઊંચું કરવું પડે, ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચે બનતા ખૂણાને ઉચ્છેદ કોણ કહે છે. અને જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી નીચે હોય અર્થાત જે પદાર્થનું નિરીક્ષણ કરતો હોય એને નીચું માથું કરવું પડે આમ, ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચે બનતો ખૂણો એને અવક્ષેદ કોણ કહે છે. મગજમાં રાખજો આ. તો જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી ઊંચે હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચેના વડે બનતા ખૂણાને ઉચ્છેદ કોણ કહે છે. અવક્ષેદ કોણ. તો જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાની નીચે હોય, યાદ રાખજો,
જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાની નીચે હોય ત્યારે આ દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વડે બનતા ખૂણાને અવક્ષેદ કોણ કહે છે. ઓકે, એટલે તમારે મગજમાં બેસાડી દેવાનું, ઉચ્છેદ કોણ આવે એટલે વસ્તુ ઊંચે હોય અને અવક્ષેદ કોણ આવે એટલે વસ્તુ નીચે હોય. તમારા મગજમાં બેસાડી દેવાનું, બરોબર? આટલું બેસાડી દેવાનું. ઉચ્છેદ કોણ એટલે વસ્તુ ઊંચે અને જ્યાંથી જોતા હોય ત્યાં ખૂણો. અને અવક્ષેદ કોણ આવે, આ યાદ રાખવાની રીત છે. અવક્ષેદ કોણ એટલે વસ્તુ નીચે અને જ્યાં વસ્તુ હોય ત્યાં ખૂણો. આ અવક્ષેદ કોણ. અને ખૂણો જમીન સાથે બને, યાદ રાખવાનું. જમીન ના હોય તો આપણે કરી દેવાની. અને મેઇન આપણા 3 મૂલ્યો તમારે યાદ રાખવાના છે. એમાં સૌથી વધુ અગત્યનું tan. તો tan 30 એટલે 1/√3. tan 45 એટલે 1 અને tan 60 એટલે √3. મેઇન tan ઉપર જ છે બધા દાખલા, યાદ રાખજો. જો sin આવે તો sin 30 એટલે 1/2. sin 45 આપણે જે કોઠો જોયો તો એ 1/√2 અને sin 60 √3/2. અને cos આવે તો cos 30 એટલે √3/2. cos 45 એટલે 1/√2 અને cos 60 એટલે 1/2. યાદ રાખજો. આમાં તમારે આ મગજમાં બેસાડી જ દેવાનું કે tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. અને cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. યાદ રાખવાનું. જ્યાં આગળ √3 હોય, યાદ રાખજો, આ √3 હોય તો એનું મૂલ્ય 1.73. √2 હોય તો એનું મૂલ્ય 1.41. બરોબર? અને 1/√3 હોય તો 0.58. આ લેવાના નથી, આ તો તમને મૂલ્ય ખાલી મેં યાદ રખાયા. તો આ એના મૂલ્યો છે. ઓકે, હવે આપણે આના દાખલા જોઈએ. આના દાખલા બહુ વધારે પડતા છે નહીં. ઓકે.